ફ્રેન્ડ, આજે આપણે બનાવશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા વઘારેલા ભાત વેજીટેબલથી ભરપૂર. તેના માટે આપણે વેજીટેબલ સુધાર લીધા છે: ડુંગળી, બટાકા, ટીંડોરા, ફુલાવર, ટમાટર, આદુ લસણની પેસ્ટ અને વઘાર કરવા માટે લીમડાની કડી પત્તી. હવે આપણે એક કુકર લઈ લીધું છે, તેને આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને હવે એની અંદર આપણે નાખશી તેલ. આપણે આમાં જેમ ભાતમાં ઓછું હોય હાલે, પણ આપણે વેજીટેબલ બધું ચડી જાય એના પૂરતું આપણે નાખવાનું. હવે આપણે એની અંદર રાઈ નાખી છે, રાઈ બધી ફૂટી જાય પછી હવે આપણે એની અંદર નાખશી જીરું, હિંગ અને હવે હળદર પાવડર. હવે જે આપણે આદુ લસણની પેસ્ટ કરી હતી એ એડ કરી દેશું. હવે એને સરસ એવી તેલમાં ચડવા દેશું અને હવે નાખશી એમાં આપણે લીમડાની કડી પત્તી. અને હવે જે આપણે વેજીટેબલ સુધાર્યા હતા એમાં સૌથી પહેલા આપણે બટાકા અને ફુલાવર નાખશી. એ બે સરસ એવા તેલમાં ચડી જાય પછી આપણે બીજા વેજીટેબલ નાખશી. જો ફ્રેન્ડ, આપણે ભાત ખાવાની ઈચ્છા હોય ને વેજીટેબલ વાળા ભાત બનાવજો, બહુ મસ્ત સ્વાદ આવે અને ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર બનાવજો. મારો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો મને કોમેન્ટ કરજો તમે કયા શહેરમાંથી જોવો છો. અને હવે નાખશી આપણે ડુંગળી અને ટીંડોરા બે આપણે એડ કરી દઈશું. હવે પાછું બધું તેલમાં ચડવા દેશું. અને વેજીટેબલ વાળા ભાત હોય એટલે આપણે ઈ પણ નુકસાન ન કરે. અને બધા કહેતા હોય ભાત ખાઈને જાડા થાય, એવું નથી જરૂરી કે ભાત ખાઈને જાડા થાય. ભાત ખાઈને કોઈ જાડું થતું નથી. હવે સરસ એવું આપણું બધું વેજીટેબલ ચડી ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખી દેસી ટમાટર. હવે સરસ એવું બધું વેજીટેબલને જેમ બને એમ તેલમાં ચડશે એટલે આપણે ઝાઝી વિસલ નહીં કરવી પડે. ભાત બનતા વાર નહીં લાગે, 10 થી 15 મિનિટમાં આપણા ભાત રેડી થઈ જશે. હવે આપણું બધું તેલમાં ચડી ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું. તમે જુઓ બધું કેવું ચડી ગયું છે ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એટલે હવે એની અંદર આપણે નાખી દઈશું 1 કળશો પાણી. હવે પાણીને આપણે ઉકળી જાય ત્યાં લગીનમાં આપણે 1.5 કપ જેવા ચોખા લઈ લીધા છે. હવે એને આપણે ધોઈ લેશું. પાણી પણ આપણું ઉકળી ગયું છે એટલે હવે એની અંદર આપણે ધોયેલા જે ચોખા હતા એ આપણે એડ કરી દેશું. અને સરસ એવું આપણે હવે ચમચા વડે હલાવીને પછી કુકર બંધ કરશી એટલે નીચે ચોટી ન જાય. હવે આપણે સરસ એવું બધું હલાવી લીધું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેશી. આપણી 2 વિસલ થાય અને ત્રીજી વિસલની હવા ભરાય ત્યાં આપણા ભાત રેડી થઈ જશે. ચલો ફ્રેન્ડ, આપણે જોઈએ આપણા ભાત કેવા સરસના ચડીને રેડી થઈ ગયા છે. હવે એની અંદર આપણે નાખી દેશી ધાણા ભાજી.